ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 વર્તુળ. તો આ ચેપ્ટરમાં હવે આપણો સ્વાધ્યાય 10.2 નો એક દાખલો બાકી છે, તેને આપણે પૂરો કરીએ અને પછી ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ કરીએ. તો ચાલો, સ્વાધ્યાય 10.2 પ્રશ્ન 13. પ્રશ્ન 13ની રકમને સમજો. રાઇડર છે, સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે. ફરી સમજ રકમમાં. વર્તુળને પરિગત ચતુષ્કોણ એટલે કે વર્તુળની ફરતે ચતુષ્કોણ. હવે આ ચતુષ્કોણના સામસામેની બાજુઓથી કેન્દ્ર આગળ રચાતા ખૂણા. આકૃતિ દોરીએ એટલે તમને ખબર પડે વર્તુળને પરિગત ચતુષ્કોણ કેવી રીતના દોરાય. તો ચતુષ્કોણની અંદર વર્તુળ સેટ કરવાનું છે. તો પહેલા ચતુષ્કોણ દોરવું કે વર્તુળ? પહેલા દોરી દેવું પડે વર્તુળ. તો આપણે આ દોરી દીધું વર્તુળ. હવે એને પરિગત ચતુષ્કોણ દોરવાનો છે. તો દોરીએ આપણે. સૌથી પહેલા આ નીચે આડી લીટી દોરી દઉં છું. હવે ચોરસ જેવું નહીં દોર દેતા. હવે અહીંયાથી એક ત્રાસી લીટી જવા દઈએ, આટલે સુધી રાખીએ. પછી જાની ભાઈ તું અહીંયાથી જા. એના પછી અહીંયાથી એક લીટી જવા દઉં અને છેલ્લે આ રીતે. તો આ દોરાઈ ગયો છે વર્તુળને પરિગત એક અનિયમિત ચતુષ્કોણ કે જેનો કોઈ પ્રકાર નથી. લાગે છે કઈ સમબાજુ સમાંતર બાજુ જેવું કઈ નથી લાગતું ને? ચાલો નામ આપી દઉં, એ બી સી ડી. સ્પર્શ બિંદુને પણ નામ આપી દઈએ આપણે, PQRS, પી ક્યુ આર એસ. આ વર્તુળનું કેન્દ્ર દેખાયું કોઈને? ચાલો, ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણા. સામસામેની બાજુ કેન્દ્ર આગળ જે ખૂણા રચે છે તે જુઓ. બનાવો એ ખૂણાને. તો સામસામેની બાજુ એટલે આ એ બી ને એની સામે કોણ છે? સીડી. એ બી અને સીડી બંને બાજુએ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણા. એટલે કેવી રીતના એ ખૂણા બનવાના? તૂટક લીટી લઈ લઈએ આપણે. તો આ બાજુ એ અને બી ના બે બિંદુને કેન્દ્ર સાથે જોડી દઉં. કેન્દ્ર સાથે એ ને જોડી દો અને કેન્દ્ર સાથે બી ને જોડી દો. તો આ જે ખૂણો હવે તમને દેખાય છે ને, આ ખૂણો, આ ખૂણાને કહેવાય બાજુ એ બી એક કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. એ બી ની સામે કોણ છે? રિયા સીડી. સીડી એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે કેન્દ્રને સી સાથે જોડી દો અને કેન્દ્રને ડી સાથે જોડી દો. ક્લિયર છે બધાને? તો સામસામેની બાજુ એ બી અને સીડી એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો આવ્યો. આ બે ખૂણા. અને સાબિત કરો કે આ બે ખૂણા કેવા હોય છે? પૂરક. સામસામેની બાજુમાં હજી આ બે બાજુ પણ આવે, બીસી ને એની સામે એડી. બીસી અને એડી એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એટલે આ બે ખૂણા, એને પણ બતાવવાના છે પૂરક. અને જયેશ, પૂરક એટલે બાદબાકી 180. ખોટી વાત, સરવાળો 180. આ બેનો સરવાળો 180 બતાવવાનો છે અને આ બેનો સરવાળો બી કેટલો બતાવવાનો છે? 180. હવે જુઓ, ગણતરી ચાલુ કરવા પહેલા એક વસ્તુ સમજી લેજો કે આ તમને બી થી તે ડી સુધીની તૂટક લીટી દેખાય ને, તે સીધી લીટી નથી. અહીંયા બી વચ્ચે જરાક ત્રાસો ભાગ આવે છે. આ બિંદુ કેન્દ્ર જે છે ને, આને ઓ નામ રાખજો. અત્યારે ઓ લખતો નથી, પછી લખીશ, પરંતુ એનું નામ ઓ છે એવું માની લેજો. અને કેન્દ્ર ઓ આગળ સીધી લીટી નથી બનતી, બરાબર છે? ત્યાં ખૂણો બને છે. એવી રીતના આ લીટી એસી પણ એક સીધી લીટી નથી. ધ્યાનથી જોશો તો જરાક તો ત્રાસું લાગશે જ. બેઉ બરાબર છે? જો તમે એક્ઝેક્ટ ચોરસ બોરસ દોરી દીધો તો એ સીધી લીટી જ આવશે. તો તમારું મગજ એ પ્રમાણે વિચારશે, ઓહ આ તો સીધી લીટી છે, ચાલો તો આમ કરી દેમ તેમ કરી દેમ, અને પછી પૂરા 0 માર્ક્સ મળી જશે. ઓકે, તો કેવી રીતના તમે પહેલા આ બેને ટાર્ગેટ સેટ કરી દો. આ બેનો ખૂણો, આ બે ખૂણાનો સરવાળો 180 કેવી રીતના બતાવશો? તો ચાલો, સૌથી પહેલા તો કેન્દ્ર સાથે સ્પર્શ બિંદુને પણ જોડી દો. તો કેન્દ્ર સાથે સ્પર્શ બિંદુ પી ને જોડી દીધું. ચાલો હવે આમાં સરંગ લઈ લેવા દો. કેન્દ્ર સાથે સ્પર્શ બિંદુ એસ ને જોડી દીધું. કેન્દ્ર સાથે સ્પર્શ બિંદુ આર ને જોડી દીધું. કેન્દ્ર સાથે સ્પર્શ બિંદુ ક્યુ ને જોડી દીધું. બધા સ્પર્શ બિંદુને જોડી દીધા. હવે તમે અત્યારે ખાલી આટલું જુઓ. આ વર્તુળની બળનું બિંદુ છે ને, બિંદુ એ વર્તુળની બળ છે ને, આટલો ભાગ જોઈ લીધો. આટલો ભાગ
અને આ થઈ આપણી પ્રમેય 10.2 વાળી આકૃતિ. અને એ આકૃતિ એવું કહે કે બળના બિંદુને કેન્દ્ર સાથે જે રેખાખંડ જોડીએ ને તે બેઉ ખૂણાને દુભાગે એટલે આ બે ખૂણા સરખા થાય, આ બે ખૂણા સરખા થાય, આ બેનો આ આખા ખૂણાનો આખા ખૂણા સાથે સરવાળો 180 થાય. આટલું તમને ખબર હોવી જોઈએ. નથી ખબર ને કાવ્યા? ઓકે, સારું, નથી ખબર તો અહીંયા આપણે જાની જલ્દી ભાઈ. તો અહીંયા આ બે ખૂણાની વાત કરીશું. આ બે ખૂણા કેવા છે રિયા? સરખા છે. કેવા છે? સરખા છે. શું થયું મનીષ? તબિયત સારી છે ને? પીધેલા જેવો કેમ લાગે છે? ચલો, એના પછી આ બે ખૂણા દેખાય એ પણ કેવા છે? સરખા છે. કેમ કે અહીંયા બી પેલી જ આકૃતિ બની ને. ચલો, એવી રીતના સમજી ગયા ને? આ બે ખૂણા બી કેવા છે? સરખા છે. અને આ બે ખૂણા બી કેવા છે? સરખા. ચલો, હવે વાતને સમજજો. તમને કેન્દ્ર ઓ દેખાય છે એટલે મેં ઓ ની લખેલું, કેમ કે જો ઓ હારું જગ્યા જ નહીં રહી. ક્યાં લખું ઓ? અહીંયા ઓ લખી દીધો. હવે આ જે કેન્દ્ર ઓ છે ને દક્ષેશ, આ કેન્દ્ર ઓ પર ટોટલ કેટલા ખૂણા થયા ખબર? ગણો હરખી રીતના ગણો, તેટલા ને પેટલા નહીં કરો. 8 ખૂણા થયા. અને આ 8 ખૂણા ભેગા થઈને એક આખું ચક્ર બનાવે એટલે આખું એક પરિભ્રમણ, અને એક પરિભ્રમણ આખું ચક્ર એટલે કેટલો ખૂણો કહેવાય? 360 નો ખૂણો. બરાબર ને રિયા? રિયા ફોકસ. ઓકે, તો હવે આ 8 ખૂણાનો સરવાળો 360, 8 8 નો સરવાળો 360. પણ આ 8 ખૂણામાં 4 ખૂણા તો હરખા છે કે આ બે હરખા હરખા, આ બે હરખા. સમય જા, આ 8માં 4 ખૂણાઓ એવા છે કે જે બે બે માં હરખા થતા છે. એટલે કે એ 8 8 ખૂણાનો સરવાળાનો અડધો કરી નાખો એટલે 360 નો અડધો 180. અને 8 8 નું અડધું એટલે કોઈ બી 4 ખૂણા તમારે લેવાના. તો આપણે કયા 4 ખૂણા લેવું ખબર? આ બે માંથી આને લીધો, આ બે માંથી આને લીધો, ઉપર આ બે માંથી આને લીધો ને આ બે માંથી આને, એટલે આનો સરવાળો ને આનો સરવાળો 180 આવી ગયો. થઈ ગયું સાબિત. વંશિકા જયો, કેટલું આરામથી સાબિત કરી દીધું ને આપણે. કામ ચાલુ કરીએ બગાસા કા વર્ષ. ચાલો, આખી ગેમ તમને સમજાઈ દીધી છે. હની, ફોકસ નો મતલબ જ આ છોકરીને નથી ખબર. જીરી જીરી વારે બસ આજુબાજુ એમથી તેમ બગ્ગા માર્યા કરવું. તો ચાલો ધ્યાન આપજો. નિલેશ, અહીં ચતુષ્કોણ ABCD ઓ કેન્દ્ર વાળા વર્તુળને પરિગત છે. ઓ કેન્દ્ર વાળા વર્તુળને પરિગત છે. હવે બિંદુ ઉભા રહ્યો નહીં, વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બાજુઓ, નૈતિક ના બાજુઓના નામ લખાવ. AB, BC, CD, AD ને અનુક્રમે બિંદુ P, Q, R અને S માં સ્પર્શે છે. ચાલો, એના પછી આપણે હું દોર્યું. હવે OA, OB, OC અને OD દોરો, તથા ત્રિજ્યા બી દોરી ને, ત્રિજ્યાઓ OP, OQ, OR અને OS દોરો. બધું દોરવાનું કામ પૈતું. બિંદુ ABCD કા છે? વર્તુળની અંદર. બિંદુ A, B, C અને D વર્તુળની બહાર છે. જો બહાર હોય તો પ્રમેય 10.2 અને 10.2 પરથી મળતા 3 પરિણામ
એ 3 પરિણામનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. એમાંથી આપણે કયા પરિણામનો ઉપયોગ કરવાના કે ભાઈ આ બે ખૂણા હરખા, પેલા બે, ચાલો લખવા માંડો. ખૂણો, અહીંયા ગણતરીને સહેલી બનાવી હોય ને તો ખૂણાને નામ આપી દેવો, બાકી બહુ અઘરું લાગે આપણને. તો અહીંયાથી નામ ચાલુ કરું છું. 1 2 3 4 5 6 7 8, બસ. તો એ એ ભગવાન, તું બસ કર હવે, હિન્દીમાં નહીં બોલતો આજ પછી. તો ખૂણો 1 અને ખૂણો 2 સરખો, એના પછી ખૂણો 3 અને ખૂણો 4 સરખો, એના પછી ખૂણો 5 અને ખૂણો 6 સરખો, ખૂણો 7 અને ખૂણો 8 સરખો. બરાબર છે પાઠક? પરિણામ 1. કેન્દ્ર ઓ આગળ બનતા તમામે તમામ ખૂણાઓનો સરવાળો કેટલો થશે હની? 100 ને ખોટું 360. હવે કેન્દ્ર ઓ આગળ બનતા તમામ નીલોનો સરવાળો બરાબર 360 થવું. એટલે કે 8 ખૂણાનો સરવાળો 1 2 ગુજરાતીમાં 3 4 5 6 7 8 બરાબર 360. હવે આપણને આપણો ટાર્ગેટ આ બે ખૂણા હતા. ઓકે, એટલે આપણને જોઈએ 2 3 7 6, 2 ને બેઠો, 3 ને બેઠો, 7 ને બેઠો ને 6 ને બેઠો. બાકી નાની કિંમત ખૂણો 1 ખૂણો 2 ખૂણો 4 ખૂણો 3 ખૂણો 5 ખૂણો 6 ખૂણો 8 ખૂણો 7 બરાબર 360. ફોકસ રહ્યા. ખૂણો 2 વત્તા ખૂણો 2 2 ખૂણો 2, ખૂણો 3 વત્તા ખૂણો 3 2 ખૂણો 3, ખૂણો 6 વત્તા ખૂણો 6 2 ખૂણો 6, ખૂણો 7 વત્તા ખૂણો 7 2 ખૂણો 7 બરાબર 360. ડાબી સાઈડથી 2 ને કોમન, કૌંસમાં 2 વત્તા 3 વત્તા 6 વત્તા 7 બરાબર 360. 2 ને લઈ જાઓ છેદમાં, એટલે કે ખૂણો 2 વત્તા ખૂણો 3 વત્તા ખૂણો 6 વત્તા ખૂણો 7 બરાબર 360 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 180. ખૂણો 2 વત્તા ખૂણો 3 એટલે કે ખૂણો AOB, ખૂણો 6 વત્તા ખૂણો 7 એટલે કે ખૂણો COD બરાબર 180. સાબિત કરી દીધું આપણે કે સામેની બાજુ, ચતુષ્કોણની સામેની બાજુઓ કેન્દ્ર આગળ પૂરક ખૂણા રચે છે. કેવા ખૂણા રચે છે? પૂરક. અને હવે આ બે ખૂણાનો સરવાળો 180 કેવી રીતના લાવીએ? તે જ રીતે, એટલે એની કઈ ગણતરી બતાવવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી દેવાનું કે તે જ રીતે ખૂણો AOD વત્તા ખૂણો BOC બરાબર 180 સાબિત કરી શકાય. અને આની સાથે આ દાખલો પૂરો. સ્વાધ્યાય પૂરું. દાખલામાં બધાને સમજ પડી ગઈ? આગળ વધીએ. કઈ નહીં. એના પછી આ છે હોમવર્ક. શું લાગે, 7 જ દાખલા હશે કે વધારે હશે? 7 જ છે, ઓછા છે એટલે. ચાલો, કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધવાનું સૂત્ર. ફોકસ રહ્યા. તો આ ટોપિક પહેલા જૂના સિલેબસમાં હતો, નવા સિલેબસમાંથી નીકળી ગયો છે. પણ આપણે બોર્ડના પેપર હાલના જોઈએ ને, છેલ્લા 5 વર્ષના, તેમાં કદાચ કોઈક વાર જૂના સિલેબસનું બી નાની મોટી વસ્તુ આવી જતી હોય છે. અને આવી ગયું તો આપણાથી કંઈ બોલાય નહીં કે કેમ આવ્યું, અમને તો આવું બધું કોઈ શીખવાડલું નહીં, કંઈ બોલાય નહીં આપણાથી. છાનું માનું બેસી જ રહેવું પડે પેપરમાં. અને પેપર પતે પછી બહાર નીકળી દઈએ ત્યારે બી છાનું માનું જ નીકળી જવું પડે. ઘરે આવીને બી છાનું માનું બેસી જ રહેવું પડે. ગમે તેટલું કહો કરહો ધમ પછારા, કોઈને કંઈ ફરક જ નહીં પડે. ચાલો, એટલા માટે આપણે પહેલેથી તૈયાર રહીશું. 2 વસ્તુ વધારે શીખીશું, ભલે એ નહીં પૂછાય પરીક્ષામાં કે પૂછાય, પણ શીખીશું એને. તો હેમાંશ શું તું અહીંયા ધ્યાન આપ. તો નિલેશ બિલકુલ ચૂપ. કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતું વર્તુળ. કયું ત્રિકોણ? કાટકોણ. તો આકૃતિ પહેલા દોરીશું. આકૃતિમાં આપણે દોરીશું કયો ત્રિકોણ? કાટકોણ. એની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ જુઓ.
તો આ વર્તુળ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શે છે. હવે આ જે વર્તુળ છે તેનું કેન્દ્ર કોઈને દેખાતું છે? આ છે એનું ઓમ ચોપ. હવે આ છે એનું કેન્દ્ર. ત્રિજ્યા, આને તમે ત્રિજ્યા કહી શકો છો, આને બી તમે ત્રિજ્યા કહી શકો છો, આને બી, બધું ત્રિજ્યા જ છે. ત્રિજ્યા છે આર. હવે તમારી પાસે શું છે ખબર? કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુઓના માપ એ બી, બીસી ને એસી. તમને દાખલામાં કહેવામાં આવશે ત્રિજ્યા શોધીને આપો. કયા વર્તુળની? જે વર્તુળ આ ત્રિકોણની અંદર છે તે વર્તુળની ત્રિજ્યા શોધીને આપો. તો એનું સૂત્ર એટલે કે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધવાનું સૂત્ર. કાટકોણ ત્રિકોણ, આ સૂત્ર માત્ર કાટકોણ ત્રિકોણ માટે જ છે. કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા આર બરાબર, સૂત્ર છે કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો. કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ આખાના છેદમાં 2. ઓકે, આ સૂત્રની મદદથી ત્રિજ્યા મળી જશે. સૂત્રને સમજ જયેશ. કોનો સરવાળો કરવાની વાત કરી? કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો. એમાંથી કોને બાદ કરવાનું? કર્ણને. અને જે આવે તેને 2 વડે ભાગવાનું. તો અહીંયા કાટખૂણો બનાવતી બાજુ આકૃતિમાં મને કેવો કઈ કઈ છે? એ બી ને બીસી. આ કાટખૂણો એ બી ને બીસી માં છે એટલે એ બી નો ને બીસી નો સરવાળો કરવાનો. એમાંથી કર્ણ બાદ કરો. કર્ણ મળ્યો કોઈને? એસી ને છેદમાં 2. એટલે કે ત્રિકોણના નામ પ્રમાણે આવી રીતના સૂત્ર તમારે બનાવવાનું. ત્રિકોણનું નામ PQR હોય તો એ પ્રમાણે, બરાબર છે, GST હોય તો એ પ્રમાણે, જે નામ હોય એ પ્રમાણે અહીંયા સૂત્ર બનાવી દેવાનું. આ સૂત્રને આવી રીતના બી યાદ રાખો તો ચાલે. બાજુ વત્તા બાજુ ઓછા કર્ણ છેદમાં 2. એટલે 2 બાજુનો સરવાળો ઓછા કર્ણ. બાજુ વત્તા બાજુ ઓછા કર્ણ છેદમાં 2. અને બાજુનો મતલબ કાટખૂણો બનાવતી 2 બાજુ. તો દાખલા જોઈએ આપણે. આના MCQ પૂછાય. ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો હોય તો વર્તુળની ત્રિજ્યા 4 માંથી કઈ થાય? ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, ત્રણેય બાજુને વર્તુળ સ્પર્શે તો સૂત્ર કાટખૂણો બનાવતી બાજુ એ બી અને બીસી નો સરવાળો માઇનસ એસી છેદમાં 2. મળ્યો કોઈને જવાબ? બી, જયેશ. ચાલો એના પછી નેક્સ્ટ. હવે ખૂણો સી ને 90 કહી દીધો એટલે અમુક લોકો આવું ગોખે. એટલે અહીંયા આખું બદલાઈ ગયું. ખૂણો સી ને 90 લઈએ તો શું થવાનું? યસ, એસી વત્તા બીસી માઇનસ એ બી. સી, વેરી ગુડ જયેશ. એના પછી હવે ગણતરી છે. ખૂણો બી 90 હોય, એ બી 4 હોય, બીસી 3, તો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા. ખૂણો બી 90 છે એટલે એ પેલા બી લખી દીધો. એ બી કેટલું છે? બીસી કેટલું છે? તો એસી કેટલું થવાનું? ત્રિપુટી 3 4 5. ત્રિજ્યાનું સૂત્ર આર બરાબર કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો 4 વત્તા 3 માઇનસ કર્ણ 5 છેદમાં 2. 4 ને 3 7 ઓછા 5 2 ના છેદમાં 2 1. જયેશ બી. એના પછી એના જેવો જ બેઠો દાખલો એટલે આનો જવાબ બી એક જ આવશે. કદાચ કોઈ દાખલામાં વ્યાસ હો કહી દઈ એટલે હાચવીને કામ કરજો. ફરક શું હતો આ બેમાં? ઓપ્શનમાં ફરક હતો ખાલી. ચાલો એના પછી હવે અહીંયા શબ્દ જોજો રકમમાં. ત્રિકોણમાં ખૂણો બી કાટકોણ એ બી 8 બીસી 15 તો ત્રિકોણ એબીસી ના અંતઃવૃત્તની ત્રિજ્યા. અંતઃવૃત્ત, અંતઃ એટલે અંદર, વૃત્ત એટલે વર્તુળ. ત્રિકોણની અંદર વર્તુળ. શબ્દથી ગૂંચવાતા નહીં. અંતઃવૃત્ત. કયું વૃત્ત? અંતઃ, અંદર. વૃત્ત એટલે વર્તુળ. બરાબર છે આરચી? કેવી રીતના તમે આ અંતઃવૃત્તની ત્રિજ્યા શોધશો? તો કે ભાઈ સૂત્ર છે જ આપણી પાસે. હવે મોરે મોરે સૂત્ર વગર આકૃતિ દોર્યા ફાવે તમને? ખૂણો બી કાટખૂણો હોય તો કર્ણ કોણ ખબર? બીની સામે એસી આવે. બીની સામે કોણ આવે? એસી. એટલે એસી ને બાદ કરવાનું, એબી નો ને બીસી નો સરવાળો કરવાનો છેદમાં 2. કિંમત એ બી 8 બીસી 15. 8 15 17. 15 ને 8 22. 22 ઓછા 17 હે
છ ના છેદમાં 2 3. સી. વેરી ગુડ જયેશ. શું થયું? બોલ પઠક. તો કોણ બોલેલું 22? ભાઈ નહીં, કોઈ બોલ્યું હોય તો જ બે બોલું, એમને એમ નહીં બોલું. એમને થોડું કઈ બોલું, વાત કરે તે. ચાલો એના પછી નેક્સ્ટ નિધિ. હવે તો આ રકમને એકદમ ધ્યાનથી સમજજે. ત્રિકોણ એબીસી માં એબી છે 3, બીસી છે 4, એસી છે 5. તો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો. આપણે જે સૂત્ર મોડે કર્યું છે ને રિયા, તે માત્ર ને માત્ર કયા ત્રિકોણ માટે છે ખબર? કાટકોણ ત્રિકોણ માટે. કયા ત્રિકોણ માટે રોહિત? કાટકોણ. અહીંયા ક્યાં લખેલું છે કાટકોણ? હવે એનો મતલબ અહીંયા કાટકોણ ત્રિકોણ એમ કીધું નથી, તો શું લાગે આ કાટકોણ ત્રિકોણ હશે કે હોવો જ જોઈએ, બાકી દાખલો થવાનો નથી. પણ ખબર કઈ રીતના પડે આ ત્રિકોણ કાટકોણ છે? કેમ કે આની 3 બાજુના માપ જો પ્રાચી, 3 4 5, અને 3 4 5 એક પાયથાગોરસની ત્રિપુટીમાં આવી જાય, એટલા માટે આ ત્રિકોણ કાટકોણ છે. સૂત્ર r બરાબર 3 + 4 - 5 છેદમાં 2. 4 ને 3 8, 8 માંથી 5 જાય તો આ કોણ બોલ્યું? 4 ને 3 8, 7, 7 માંથી 5 જાય તો 2, 2 ના છેદમાં 2 એટલે 1. ખ્યાલ આવશે બધાને? ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ. બહુ દાખલા પૂછાયેલા ભૂતકાળમાં, બહુ ફેમસ હતું એમ. આના વગર બોર્ડ પરીક્ષાને ચાલતું નહીં. બોર્ડની એક્ઝામ એટલે એમ અને એટલો પ્યાર કરે કે રેવાય નહીં એનથી. ચાલો તો આનો જવાબ 8 ને 6, 6 × 12 ને 2 14 - 10, 4 ના છેદમાં 2. એના પછી ચાલજો જોજો ફરીથી ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા 12 ને 5, 17 માંથી 13 જાય તો આનો જવાબ બી 2. પાછું હવે જોજો છેલ્લો શબ્દ વાંચ, છેલ્લો. હિમાંશુ પેલા વાંચતું પછી મને જો ધ્યાન દે. રોહિને વ્યાસ છે આ વખતે. 24 ને 7 માંથી 25 જાય તો 6 ના અડધા, 3 ના ડબલ 6. કેમ 3 ના ડબલ કર્યા? કેમ કે વ્યાસ એટલે ત્રિજ્યાનું ડબલ. ભૂલમાં બી 3 ટીક નહીં કરી દેતા. ચાલો જયલાનું ટેન્શન નથી, એ તો સી ટીક કરે એટલે ડી ટીક કરે. ડી હોય કે એ સાચું હોય, સી એ તો સી જ છે. સમજવી બાજુ કાટકોણ ત્રિકોણ એબીસી જેની આકૃતિ આપેલી છે, આર કેટલું? ત્રિજ્યા આર શોધીને આપો. તો આ તો સૂત્ર જ મૂકવાનું. પણ આમાં આ બે બાજુના માપ છે 1 1, નૈટેક ભાગા ની માર. ધ્યાન આપ, ભણવામાં ધ્યાન આપ. એની ટાઈમ નહીં હોય, કોઈક વાર હોય, જરાક વાર હોય. પૈતું જ એ બધું. હવે કોમેડી પૈતી નલા એટલે નીલ એમ એસી એટલે તમે હું ઊંધું પડ્યા. એસી, એસી એટલે કર્ણ. બસ હવે કર્ણ હોધવો પડે પાયથાગોરસના પ્રમેયથી. હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જોજો, હું ડાયરેક્ટ કરું. આ બેવના વર્ગોનો સરવાળો 1 નો વર્ગ, આનો 1 નો વર્ગ, 1 ને 1, ને પછી વર્ગ કરીએ એટલે વર્ગમૂળ, એટલે વર્ગમૂળ 2. ચાલો ત્રિજ્યાનું સૂત્ર આ બેનો સરવાળો 1 + 1 - કર્ણ વર્ગમૂળ 2 છેદમાં 2. કોઈને ખબર છે? 1 ને 1 2 - વર્ગમૂળ 2 છેદમાં 2. આવ્યો કે જવાબ? હજી સાદું રૂપ બે બે કા ઉડાડવાના. સેપરેશન, સેપરેશન છેદ વિભાજન 2 ના છેદમાં 2 માઇનસ વર્ગમૂળ 2 ના છેદમાં 2. 2 1 2 વર્ગમૂળ, આ નીચે 2 ના ભાગ પાડવાના. 2 ના ભાગ પડે વર્ગમૂળ 2 વર્ગમૂળ 2, એટલે એક વખત વર્ગમૂળ 2 ઉડી જાય ને ઉપર 1 આવી ગયો જવાબ ડી. સમજ પડી તમને? એટલે કે ગણતરીમાં તકલીફ આપી શકે સામાન્ય વિદ્યાર્થીઓને, એવો ક્વેશ્ચન હતો. બાકી એમ તો ખબર જ હતી સૂત્ર શું વાપરવાનું છે, પણ ઘણી વખત બાળકો કર્ણ શોધી નથી શકતા. ઘણી વખત આવા સાદું રૂપમાં હલવાઈ જાય છે. ચાલો ત્રિકોણ એબીસી છે કાતરી એટલે કાટકોણ ત્રિકોણ. કાટખૂણો બનાવતી બે બાજુના માપ છે એક્સ અને વાય. અંતઃવૃત્તની ત્રિજ્યા ખાલી જગ્યાની મદદથી મેળવાય. અંતઃવૃત્ત એટલે કે અંદરનું વર્તુળ, અને એની ત્રિજ્યા 4 માંથી કયા સૂત્રથી શોધાય? અહીંયા બી આકૃતિ દોરીએ. અંતઃવૃત્ત દોરો એટલે કે વર્તુળ. કાટખૂણો બનાવતી બે બાજુના માપ છે એક્સ ને વાય. કર્ણ બોલો કેટલો? આ બેવના વર્ગોનો સરવાળો.
એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, પછી એને આપવાનું વર્ગમૂળ. સૂત્ર એક્સ પ્લસ વાય માઇનસ વર્ગમૂળ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. કાં છે આર્યું છેદમાં 2. પડી સમજ? પૈતું. એના પછી હવે નવા દાખલા સમજો હે બરાબર. વર્તુળ કેન્દ્ર પી ત્રિજ્યા r1, વર્તુળ કેન્દ્ર ક્યુ ત્રિજ્યા r2 સમતલીય છે એટલે એક જ પાના પર દોરેલા છે. PQ ગ્રેટર ધેન r1 પ્લસ r2 હોય તો વર્તુળોને વધુમાં વધુ કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? સામાન્ય સ્પર્શક બેવ વર્તુળના સ્પર્શક દોરવાના, પણ એ સ્પર્શક બેવના હોવા જોઈએ. અહે એક પણ અહે બેવનો. સમજી ગયા? એવા કેટલા સામાન્ય સ્પર્શક દોરાય કાવ્યા? તો સૌથી પહેલા આપણે દોરીશું આકૃતિ 2 વર્તુળની. આ છે પહેલું વર્તુળ કે જેની ત્રિજ્યા કેટલી છે? r1 અને કેન્દ્ર કેટલું છે? p. કેન્દ્ર p, ત્રિજ્યા છે r1. એના પછી હવે આપણે દોરીશું બીજું વર્તુળ. કયું વર્તુળ મોટું છે તે મને કહેવો. નથી કીધું. એનો મતલબ જેને જેમ ઈચ્છા થાય તેમ ગોઠવી દેવો, બેવને હરખા નહીં રાખતા. પણ તો આ દોરી દીધા 2 વર્તુળ. આને જરાક હું ફેરવું છું. બસ. તો આ જે વર્તુળ છે તેનું કેન્દ્ર છે ક્યુ ને ત્રિજ્યા કેટલી છે? r2. હવે રકમમાં એમ કીધું છે કે p અને q વચ્ચેનું અંતર બેવ ત્રિજ્યાના સરવાળાથી મોટું છે. એટલે આખી ગેમ શું છે ખબર? કે આ 2 વર્તુળ શું એકબીજાને સવાલ એ છે કે શું આ 2 વર્તુળ એકબીજાને છેદતા હશે આવી રીતના? શું આ 2 એકબીજાને અડતા હશે કંઈક આવી રીતના? કે શું આ 2 એકબીજાથી દૂર હશે કંઈક આવી રીતના? તો કે ભાઈ તમે સમજો કે r1 અને r2 ના સરવાળાથી PQ મોટું છે. એટલે PQ આ બેના સરવાળાથી મોટું છે. એનો મતલબ આ 2 વર્તુળ છેદતા નથી. સમજ પડી? કઈ સમજ પડી? આ 2 વર્તુળ છેદતા નથી. તબિયત નથી હારી? ચાલો. આ 2 વર્તુળ છેદતા નથી. કેમ છેદતા નથી તે નિયમ જ પડે ને તને? નૈતિક પડી ને? પાક્કું ને? કે r1 અને r2 નો સરવાળા કરતા PQ મોટું છે. r1 અહે 5, r2 અહે 10. તો 10 ને 5 15. અને PQ 15 થી મોટું ક્યારે હોય? કે જ્યારે p ને q દૂર હોય આ સરવાળાથી. એનો મતલબ આ 2 વર્તુળ એકબીજાને છેદતા નથી. હવે આના સ્પર્શક દોરો સામાન્ય. ચાલો એક એક કરીને દોરાવો. કે જો મેં ક્યાંથી ક્યાં દોરું? પહેલો સ્પર્શક જો એમ દોરી દીધો. આ છે બેવનો સામાન્ય સ્પર્શક. બેવનો સ્પર્શક, એકનો નહીં, બેવનો. બીજો અહીંયાથી નીચે દોરે. થઈ ગયા ને 2? પૈતું કે હજી ત્રીજો દોરા હે? પતી ગયું. દોરા હે ત્રીજો? કોઈને હજી બી વિચાર આવતો હોય તો કહી દેજો કે સર કંઈક આવું કરો તો ત્રીજો દોરાઈ જશે. કાવ્યા, ડુ યુ થિંક ત્રીજો દોરા હે? આખા ક્લાસમાં બધાની ના છે દોરા હે. હવે દોરો નહીં એમ. કેટલા દોરાયા? 4 સામાન્ય સ્પર્શક દોરાયા. 4 સામાન્ય સ્પર્શક. જવાબ છે 4. વેરી ગુડ જયેશ. હવે આરચી રકમ માટે એવું બી કહી શકતે કે ભાઈ इक्वल PQ बराबर R1 प्लस R2 तो तब तुम क्या करते? तब भी हम C लिख के आ जाते. અલા એટલી મોટી આકૃતિ દોરાઈ ગઈ કે જગ્યા ઘટવાની. અહીંયા રાખો. એટલે કે હવે જો 2 વર્તુળની ત્રિજ્યાનો સરવાળો એ તેમના કેન્દ્ર વચ્ચેના અંતર જેટલું હોય તો એનો મતલબ આકૃતિમાં મારે હું સેટિંગ કરવાનું? બેવને અહીંયા અડાડવા પડે. એટલે કે આ PQ બરાબર R1 વત્તા R2. હવે આના સામાન્ય સ્પર્શક દોરી આપો ને. એક ઉપર એક નીચે. એટલે આમાં કેટલા દોરાયા? ત્રીજો પાક્કો નહીં દોરા હે? આ છે ત્રીજો. ચોથો ના, 3 જ દોરા હે. અને PQ લેસ ધેન R1 વત્તા R2 કહેતે તો? PQ લેસ ધેન R1 વત્તા R2 કહેતે તો એનો મતલબ કે તમારે આકૃતિમાં હું સેટિંગ બેહારવાનું? ત્રિજ્યાના સરવાળા કરતા PQ નાનું એટલે 2 વર્તુળ આ રીતના એકબીજાને છેદવા જોઈએ. સમજ પડી તમને?
કે પીક્યુ નાનું ને આ સરવાળો મોટો, તો હવે આ પહેલો સ્પર્શક, આ બીજો, ચલો ત્રીજો, જલ્દી ત્રીજો 5 એટલે રકમ ટ્વિસ્ટ થઈને ગમે તે રીતના આવે, બુદ્ધિ દોડાવજો. આવા દાખલા ચોપડીમાં નથી, આ બુદ્ધિ દોડાવવાના દાખલા કહેવાય. અને આમાં ખરેખરમાં જરૂરી નથી કે આવા દાખલાની પ્રેક્ટિસ કરીને જાય તો જ બોર્ડમાં આવડે. બોર્ડમાં બુદ્ધિ હોય ને તો આના જેવા નવા બુદ્ધિ દોડાવવાના દાખલા બી બનાવી શકાય. સમજ્યા? બુદ્ધિ દોડવી જોઈએ. દોડાવો, રવા દે. ચાલો એના પછી આકૃતિ જોઈને એબી ને શું કહેવાય? આવું કેવું પૂછેલું છે, મને તો શરમ આવે. મેં તો આ પેપર ઉઠીને ચાલ્યા કરવાનું મન થાય કે મારા માટે આવો સવાલ મૂક્યો તમે? આટલી જ મારી ઇજ્જત. શું કહેવાય એબી ને? ઉભા રહેજો હિમાંશુ, એબી ને શું કહેવાય? ત્રિજ્યા. હવે મને સમજ પડી કે કેમ આવા સવાલ મૂકવા પડે. તો શું છે ભાઈ? આ વ્યાસ. આ એબી વ્યાસ છે. ચાલો એના પછી જો એમ કેવું લાગતું હશે, તમે એક વખત વિચારો, આટલી મહેનત કરીને હું ભણાવું ને આ નમૂના આવા ખોટા જવાબ આપે આટલા સહેલા સવાલના, કેવી હાલત થતી હશે મારી. એક બાજુ ગુસ્સો બી આવે, એક બાજુ દુઃખ બી થાય, તો બી એમ મારે હસવું પડે કે વાહ હિમાંશુ, માની ગયા તને. ચાલો નિલેશ બેટા, વર્તુળ P10 એ નો સ્પર્શક છે L, એ બિંદુમાં સ્પર્શે તો પીએ કેટલું? એ નાલાયક એમ બોલતો હતો. ચાલો તકલો છે એમ. ચાલો કટપ્પા, પછી તું દેવસેના એમ. એક મિનિટ, આપણે આનું નામ મને યાદ છે, કુમાર વર્મા. ચાલો વર્તુળ કેન્દ્ર પી, નિલેશ બેટા બસ બેટા 10, ચૂપ. ત્રિજ્યા છે 10, સ્પર્શક છે એલ જે વર્તુળને એ બિંદુએ સ્પર્શે છે. બોલો કેવો સવાલ પૂછ્યો યાર. પીએ કેટલું? પીએ બરાબર 10. જોયું, આવું બધું પૂછે છે હિમાંશુ તારા માટે. હવે જોઈએ, હવે આપણે પરીક્ષા લેશું કોની ખબર? ભવ્ય. ભવ્ય કુમાર, XY બરાબર જો 17 હોય તો ST કેટલું? ST વેરી ગુડ, સાચો જવાબ છે. XY 17 તો ST બી 17. પરફેક્ટ જવાબ. જયેશ નો જવાબ ભવ્ય આપી દીધો. કેમ આ બેવના જવાબ કેમ હરખા? XY 17 એટલે ST બી કેમ 17? કેમ કે ભાઈ સમકેન્દ્રીય વર્તુળમાં નાના વર્તુળના ગમે તેટલા સ્પર્શક દોરો, તે બધા સ્પર્શકોની લંબાઈ સરખી થવાની જ છે. સમજ પડે છે તમને મારી વાતમાં? આકૃતિ પરથી જ ખબર પડી જાય, પણ આ વસ્તુ સાબિત બી કરી શકાય. બરાબર? તમે છે ને 9મા ધોરણમાં શીખેલા, કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા સમાન હોય છે. કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા સમાન હોય છે, આવું 10મામાં 9મામાં શીખેલા. તો આ બેવ જીવા કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે, એટલા માટે બેવ જીવા સમાન છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આપેલી આકૃતિમાં ટીએ અને ટીબી સ્પર્શક છે. ટીએ બરાબર 10 અહીંયા લખેલું છે અંશ. ટીએ 10 તો ટીબી હો 10, બસ તમે કહી તેમ. ખૂણો ટીએબી છે 60, મળી લો કોઈને ટીએબી દર્શાવેલો છે, ટીએબી 60. એબી કેટલું ભાઈ? એબી હોધીને આપો. ચાલો મગજ દોડાનું ચાલુ કરે, બાઘાગીરી બંધ, બિલકુલ બંધ, ને બસ બુદ્ધિ દોડાવે આમાં. કેવી રીતના એબી શોધશો?
એ બી બરાબર 10 આશરે કે પછી કઈ લોજિક લગાવ્યું? આ બે બાજુ સરખી તો ત્રીજી બી સરખી. એવું એવું વિચાર્યું આ બે હરખી તો ત્રીજી હરખી જ હોય એવું વિચાર્યું કેવી રીતના? પણ ત્રીજી હરખી હોય એનું કારણ તો આપો. જો તમે એવું વિચારો તો આ બી 10 છે તો મિસ્ટર નૈતિક બાજુ સમાન, આ બે બાજુ સમાન છે તો એની સામેના ખૂણા એટલે આ બે ખૂણા કેવા થાય? સમાન. એટલે બેઉ 60 60 અને આ ખૂણો હવે બૈધો તે કેટલો થવાનો? 60 જ થવાનો. બે ખૂણા 60 તો ત્રીજો 60 જ થવાનો. એટલે કયો ત્રિકોણ થયો? તો ને 3 ખૂણાના માપ 60 છે એટલે આ છે સમબાજુ. અને સમબાજુની 3 બાજુ કેવી હોય છે? સરખી. એટલે જો આ બે 10 હોય તો આ બી 10. આશરે આશરે સાસરે પહોંચી ગયા બે. મેં ચોખ્ખો પૂછ્યો કેવી રીતના? તેનું કારણ હા તે આશરે આશરે સાસરે પહોંચી ગયા. મેં ના પાડી તમને. દર વખતે જયેશ આશરે પહોંચ્યા, હવે તમે આજે આશરે પહોંચ્યા. આરચી શું થાય છે બેટા? ચાલો બેઠક. ઓ કેન્દ્ર વાળા વર્તુળને પીક્યુ અને પીઆર અનુક્રમે એ અને બિંદુએ સ્પર્શે છે. ઓ કેન્દ્ર વાળું વર્તુળ પીક્યુ ને પીઆર બે સ્પર્શક દોરવાના છે. પીક્યુ ને પીઆર. પીક્યુ નીલ, બસ નીલ. પીક્યુ ને પીઆર. ઓપીબી મહિલો કોઈને ઓપી બી ક્યાંથી એ લોચો મારલો છે આ લોકોએ. સ્પર્શક છે પીક્યુ ને પીઆર અને સ્પર્શક સ્પર્શે કયા બિંદુમાં છે? તો એ ને બી માં. ઓપીબી ઓપીબી નિધિ કેટલો છે? ઓપીબી જલ્દી બોલજે. ઓપી 15. ત્રિજ્યા હોધો. આર્યા ઓબી હોધી આપો. અહીંયા કાટકોણ. ચલો જલ્દી મને ઓબી હોધીને આપો. .5 જયેશ તારો જવાબ બધા કોપી મારતા છે. કેવી રીતના તમે વિચાર્યું કે ઓબી 7.5 થશે? બરાબર છે પણ એ કેવી રીતના ઉલટું થાય? તો એનું કારણ છે ત્રિકોણમિતિ. આ 30 નો ખૂણો કોઈ આલટુ ફાલતુ ખૂણો નથી. આ છે વિશિષ્ટ ખૂણો. કર્ણનું માપ છે સામેની બાજુ શોધવી છે. સામેના છેદમાં કર્ણ સાઈન થીટા. સાઈન થીટામાં થીટા છે 30. સામેના છેદમાં કર્ણ ઓબી ના છેદમાં ઓપી સાઈન 30 એટલે 1/2 કોષ્ટકમાં જોવાનું. ઓબી હોધવાના છે. ઓપી છે 15. 15 એકા 15. 15/2 એટલે ઓબી બરાબર 7.5. પડી જશે સમજ? જોયું ચેપ્ટરનું નામ છે વર્તુળ પણ ઉપયોગ કર્યો કોનો? ત્રિકોણમિતિનો. કેવું આવી ગયું વચ્ચે? પડી સમજ? અહીંયા ખૂણો 30 ની જગ્યાએ 45 બી આપી શકતા હતા, 60 બી આપી શકતા હતા. અને આવી રીતના તમને કોઈ બી ખૂણો આપી દેશે નિધિ. અને આવી રીતના જો આ 3 ખૂણાની એન્ટ્રી પડી 30, 45 ને 60 તો એનો મતલબ ત્રિકોણમિતિ. બરાબર ફોકસ રહ્યા? રકમને બરાબર સમજે રાજવી. વર્તુળ P5 ને Q3 એકબીજાને અંદરથી સ્પર્શે તો PQ કેટલું? બે વર્તુળ એકબીજાને સ્પર્શે છે પણ કાંથી? અંદરથી. એનો મતલબ કે મોટા વર્તુળની અંદર નાનું વર્તુળ દોરો તો એ અંદરથી સ્પર્શે. બે વર્તુળ સ્પર્શે તો કાંટો અંદરથી, કાંટો બહારથી. તો અંદરથી સ્પર્શાવી દો. આ છે મોટું વર્તુળ ને હવે હું દોરીશ કયું વર્તુળ? નાનું વર્તુળ. અને આ છે નાનું વર્તુળ. કયું વર્તુળ મોટું છે? પી કેન્દ્ર વાળું કે ક્યુ કેન્દ્ર વાળું? પી કેન્દ્ર વાળું મોટું ને ક્યુ કેન્દ્ર વાળું નાનું. અંદરથી સ્પર્શે છે. સ્પર્શી ગયું, મસ્ત સ્પર્શી ગયું. હે અહીંયા
તો પીક્યુ કેટલું કહી શકશો કોઈ મને? આ પીક્યુ નું માપ, આટલું માપ કહી શકો? આ ત્રિજ્યા, મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 5. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 3. 5 માંથી 3 જાય તો 2. વેરી ગુડ જયેશ. સી. આને કહેવાય બુદ્ધિ દોરાવવાનો સવાલ. આમાં કઈ ગણતરી નહીં હતી, જરાક બુદ્ધિ દોરાવવાની હતી, આકૃતિ દોરવાની હતી એટલે ખબર પડી જ જતી હતી. એના પછી આમાં શું કીધું? આ બહારથી સ્પર્શે છે તો બહારથી સ્પર્શાવી દે. જરાક એમથી જતું હતું. આ છે ને મારું મગજ ફેરવતા છે તમે હવે. 7 ને 4. ચલો મગજ બી વાપરજો ને ફોકસ બી ફૂલ રાખજો. આ ખૂણો 30 નો છે તો હોધવાનું છે એપીસી. એ પી ને સી. આ ખૂણો મને હોધીને આપો, બહુ આરામથી હોધા. આ બી 30 જ થશે, આટલો મોટો ખૂણો 30 નો. જરાક તો મગજથી જવાબ આપ. ભલે ગણતરી તને નહીં ખબર હોય પણ કંઈક તો લોજિક લગાવ. આકૃતિ પરથી એટલું તો ખબર પડે કે 90 થી મોટો છે એટલે આ ખૂણો 100% 120 નો છે એમ. વગર ગણતરી બુદ્ધિ આને દોરાવેલી કહેવાય. નિધિ આજે સી બહુ તાકાતવર છે. તો મને જલ્દી કેવો નહીં યાર, તમે લોકો યાર છે ને ફાલતુગીરી બંધ કરો ને અને મને કારણ કેવો 120 કેમ આવ્યો. એટલું ઈઝી છે ને કે બરાબર છે. આ બી 30 થશે કેમ કે બે બાજુ સમાન તો સામેના ખૂણા સમાન. 180 માંથી આ બેનો સરવાળો બાદ કરો 60 ને એટલે 120. ચાલો આકૃતિ જોઈ લો. એ બી 11 મળ્યું કોઈને? આખું એ બી 11 છે. બીસી છે 13 ને એસી છે 15. એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કેવી રીતના શોધશો? एक्स આટલું જ છે. ये है एक्स तो वो है एक्स. वाई वाई जेड जेड કેવી રીતના एक्स प्लस वाई प्लस जेड શોધશો? જે હા एक्स વત્તા વાય વત્તા ઝેડ બરાબર 3 3 બાજુનો સરવાળો કરો. એ બી વત્તા બીસી વત્તા એસી. જયેશ એ બી નું માપ 11, બીસી 13, એસી 15. એ બી આકૃતિમાં જોઈને મને એ બી કેવો? એ બી શું છે? એક્સ વત્તા વાય. બીસી બોલો વાય વત્તા ઝેડ. એસી બોલો એક્સ વત્તા ઝેડ. સરવાળો કોણ કહે? 13 ટાલી 39. 2x પ્લસ 2y પ્લસ 2z બરાબર 39. 2 વડે ભાગી નાખો. x પ્લસ વાય પ્લસ ઝેડ 39 ના અડધા. 40 ના અડધા 20. 39 ના અડધા. સમજ પડી જાહે? બુદ્ધિ દોરાવવાનો સવાલ હતો. સરવાળો આવે છે કે 13 23 24 24 ને 15. ટાઈપિંગ મિસ્ટેક. ડી નેક્સ્ટ. બુદ્ધિ દોરાવવાનો સવાલ છે, દોરાઈ દો. બુદ્ધિ પોતાના જાત પર ગર્વ કરવાનો મોકો દર વખતે નહીં મળે આપણને. આ રકમમાં કઈ વાંચવા જેવું નથી, ખાલી મેં બોલું તેટલું સાંભળી લેવાનું. આ બીસી છે એ બી છે સી ને એસી છે બી. તો આ એપી વત્તા એક્યુ હોધીને આપો. મળ્યું કોઈને એપી ને એક્યુ? 3 માપ આપેલા છે. આ 3 માપ એપી હોધો, એક્યુ બેવનો સરવાળો હોધીને આપો. ચાલો વિચારવા માંડો. ચાલો બે જ બાકી છે. આખું બીસી નું માપ એ છે. બિંદુ બી કા છે? વર્તુળની બહાર. આ બેવ સ્પર્શકોની લંબાઈ કેવી? આ બેવ સરખા. ઓકે ક્લિયર? એના પછી બિંદુ સી કા છે? બહાર. એટલે આ બેવ સ્પર્શકોની લંબાઈ કેવી? બિંદુ એ કા છે? બહાર. એટલે કે બિંદુ એ માંથી બી આ જે સ્પર્શક છે તે આટલું અને આ જે એક્યુ આ બે બી હરખા જ છે. 3 વસ્તુ હરખા છે. કલર પ્રમાણે જોજો. કેસરી વાળા હરખા, લાલ વાળા હરખા અને વાદળી વાળા હરખા. હવે હોધવાનું છે એપી વત્તા એક્યુ. પારો ટુકડા. મને એપી ના ટુકડા પાડીને આપો. એપી ના ટુકડા બોલે કોઈ? એ બી વત્તા પીબી.
AQ ના ટુકડા આકૃતિ જોઈને બોલે કોઈ? AC વત્તા CQ. આ AB જે છે તેનું માપ જોઈને બોલો નહીં કોઈ? નથી, C નથી, એ AP. એક મિનિટ રકમમાં જો AB બરાબર C છે. હા બરાબર બોલ્યા તમે. AB નું માપ C. PB નું માપ A નથી. આ બે હરખા છે એટલે PB બરાબર BR. AC આકૃતિ જોઈને B. CQ નું માપ CQ છે RC. હવે આ BR અને RC નો સરવાળો આકૃતિમાં જોજો કોઈ. BR વત્તા RC. BR વત્તા RC એટલે BC. અને BC બરાબર A. આવી ગયો જવાબ. A વત્તા B વત્તા C. પડી જશે સમજ? પ્રાચી નહીં સમજ પડી ને? નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન. આકૃતિમાં બે સ્પર્શક છે. AB છે 4. કોઈને મળ્યું AB 4? તો ત્રિકોણ APQ ની પરિમિતિ, આ ત્રિકોણની પરિમિતિ શોધીને આપો. AB 4 છે ભાઈ. AB 4 સમજો. A થી B સુધીનો ચોગરો દોરી દીધો. હવે AB 4 તો AC હો 4. તો APQ ની પરિમિતિ સૂત્ર. APQ ની પરિમિતિનું સૂત્ર ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો AP વત્તા AQ વત્તા PQ. હવે હું કરું? AP બેઠું, AQ બેઠું, PQ માં જો PQ આ વચ્ચે આ બિંદુને નામ આપી દેવું ને. હું ઓ નામ. PQ ના ટુકડા જલ્દી બોલવાનું. OP વત્તા OQ. AP બેઠું, AQ બેઠું, OP બરાબર PB, OQ બરાબર QC. AP હાથે કોને લઈએ? PB ને. AP વત્તા PB AB. AQ વત્તા QC AB વત્તા AC. AB 4, AC 4. પરિમિતિ આવી 8. પૈટું. આ ચેપ્ટરમાંથી અત્યાર સુધીના સૌથી ખતરનાક બુદ્ધિ દોરાવાના સવાલો બોર્ડમાં પૂછાયેલા છે. મજા આવી જાય હે આ ચેપ્ટરમાં. તો ચેપ્ટર ટોટલી પૂરું થાય છે. આવતીકાલે આપણે 9 ચેપ્ટર અને પછીનું 11મું ચાલુ કરવાના છીએ. મળીએ આવતીકાલે.